સંઘ છે એ બાબરા સુધી પહોંચી ગયો છે અને જઈએ છીએ અમે રાજકોટ. નવરાત્રિનો પહેલો દિવસ છે. માતાજીના કેવા સરસ ગરબા બધે વેચાય છે. હાલો બધાય. આજ મૂડ નથી જાગતો કઈ બોલવાનું. અડધી નીંદરમાં હોય ને એવું લાગે છે. અહીંયા અમારા ડ્રાઈવર સાહેબ અમારી હારે છે. એ અડધી નીંદરમાં ન હાલે. હું હજી હાલું અડધી નીંદરમાં. ડ્રાઈવરને અડધી નીંદર ન હાલે. મારે હજી બોલવામાં થોડોક મૂડ આવતો નથી. આવશે એટલે હું બોલીશ. કાલનો થાકોડો થોડોક છે હજી. થોડીક વાર પછી કંઈક બોલું. હાલ એ હાલો. વળી એમ થાય કે આજ અત્યારમાં હાલો ક્યાં. વાગ્યા છે 7 ને તારીખ છે 3/10 અને આજે એકેય રજા નથી. મારે આજે રજા છે, બીજા કોઈને આજે રજા નથી. એટલે વળી ક્યાંક એવું ન થાય કે આજે છે રજા મારે એકને જ છે. મેં મૂકી છે. કેમ લાગુ છું મોટિવેશનલ જેવી. તો આજે અમારે રજા છે કારણ કે લીધી છે. અને કાલના વ્લોગમાં મેં કીધું હતું એમ કે હું આજે મોટિવેશનલ વાતો કરવાની છું. સવારમાં જ્ઞાન. હું ક્યારેય સવારમાં કોઈનું જ્ઞાન લેતી નથી. સવારમાં કોઈ દિવસ કોઈનું જ્ઞાન દેતી નથી. પણ કાલે મેં કીધું હતું એમ કે આજ તો મારે સવારમાં બધાને જ્ઞાન આપવું છે. મોટિવેશનલ બની જવું છે. કોમેડી બહુ થઈ ગયો હવે. તો કાલની વાત પ્રમાણે કે કાલે આખો દિવસ રિપોર્ટના ચક્કરમાં મારા 4,000 રૂપિયા પડી ગયા અને આવ્યું કાંઈ નહીં. બધી કોમેડી વાત હોય. ખરેખર તો અહીંયા વાત એમ થાય છે કે તો મોટિવેશનલ વાત જાણી એમ છે કે જો રિપોર્ટમાં કાંઈ ન આવ્યું હોય, પૈસા પડી ગયા હોય, તો આજે પાછું દવાખાને શેનું જવાનું. તો નાની મોટી બીમારીઓ તો ઉંમર પ્રમાણે થવાની જ હોય છે. પણ અહીંયા વાત એમ છે કે ભગવાને છે ને આપણને સુખ ઘણું આપ્યું છે અને દુઃખ થોડુંક આપ્યું છે. મારી વાત કરું તો હું જન્મી ત્યારથી લગ્ન થયા ત્યાં સુધી વૃષભ રાશિ મારા પપ્પાની. એટલે લાઈફમાં ક્યારેય દુઃખ કોને કહેવાય એ ખબર પડી નથી. તકલીફ પણ લગભગ કાંઈ નહીં. અને લગ્ન પહેલા તો 100% સુખ કહી શકાય. ક્યાંય કાંઈ તકલીફ જ નહીં ને દુઃખ કોને કહેવાય ખબર નહીં. લગ્ન પછી વૃષભ રાશિ યારે જ મારો પનારો પડ્યો. અને એણે તે એમ કહું તો હાલે કે મારા પપ્પાની જેમ ક્યારેય ક્યાંય દુઃખ પડવા નથી દીધું. કોને તકલીફ કહેવાય એ નથી થવા દીધી. પણ ઓલું કહે ને કે ભગવાન છે ને એ 100% સુખ નો આપે. એમ મારી લાઈફમાં એ છે ને 100% નથી. એમ 1% ક્યાંક કંઈક હશે દુઃખ, જેને દુઃખ તો કહેવાય જ નહીં. પણ આપણે કેવા લખણ ખોટા હોય કે ઓલું 99% સુખ છે ને એ આપણને ન દેખાય શું ખબર. ઓલું 1/2% કે 1% હોય ને એ દેખાય. અને એને જોઈને એવા તે આમ ઓલા થઈ, હે મારે આમ છે ને હે મારે તેમ છે. એમ 99% સુખમાં
એવું કે થોડીક નાની મોટી બીમારી આપણા શરીરમાં ઘરી જાય. એટલે આ વસ્તુ નો થાય ને એટલે મારે આજ મોટિવેશનલ સ્પીચ દેવી પડી કે જે મેં ભૂલ કરી છે એવી તમારે ન કરવી. તો આજે અને હવે ઈ કહું કે 1% દુઃખ છે ને એ રાય જેવડો એને આપણે પહાડ જેવડો બનાવી નાખીએ છીએ. અને મારું લોહી છે ને એ બી પોઝિટિવ છે, પણ પાછલા વર્ષોની અનુભવના આધારે હું કહું તો હું 1% બી પોઝિટિવ નહોતી. પણ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા એમ કહું તો હાલે, કારણ કે મેં જ્યારથી જોવાનું ચાલુ કર્યું ને ત્યારથી જોયું કે મારું આપણે કંઈ દુઃખ જ નથી. દુનિયામાં માણસોને કેટલા દુઃખ છે. ઘરે બેઠા ખબર નહોતી પડતી ને ત્યારે એમ થતું હતું ઓહો કેવું દુઃખ પડી ગયું મારા માથે, તો કેવું દુઃખ છે. પણ જ્યારથી આ સોશિયલ મીડિયા મેં તો જોવાનું ચાલુ કર્યું ને મને તો એમ થયું કે આ માણસોને કેટલા દુઃખ છે. એની સામે આપણે તો દુઃખ 0.5 ન કહેવાય અને ખરેખર એને દુઃખ જ ન કહેવાય. એટલે બીજાના દુઃખ જોયા ત્યારે ખબર પડી કે આને દુઃખ ન કહેવાય. તો બીજાના દુઃખ જોવો અને બી પોઝિટિવ. મારામાં એટલો ફેર પડ્યો છે કે હું આ બધું સોશિયલ મીડિયાનું જોઈને પોઝિટિવ બની ગઈ છું. અને તો આ મોટિવેશનલ વાતો સાંભળીને સવારમાં જો તમને જ્ઞાન મળી ગયું હોય તો આજથી જ તમે ઝંપલાવો અને પોતાના દુઃખ દર્દને ભૂલીને જ્યાં સુખ છે ને એ બાજુ જોવો કે કેટલા ટકા સુખી છીએ આપણે, કેટલા ટકા દુઃખી છીએ એ નહીં. દુઃખ તો જિંદગીમાં રહેવાનું જ છે. ભગવાન છે ને 100% સુખ તો કોઈને આપતું નથી. ક્યાંક 1% દુઃખ તો હોય છે, પણ 1% દુઃખ જોવામાં આપણે 100% દુઃખી થઈ જાય છે. પણ ઓલા 99% સુખને નથી જોતા. એટલે 99% સુખને જોવો અને આનંદથી જિંદગી જીવો, બીજાને આનંદથી જિંદગી જીવવા દો અને લાઈફમાં મજા કરો. મારા પર્સનલ કોમેન્ટો મને જ્યારે થાય છે કે તમારી જેવી જિંદગી જીવવી છે, તમારો જેવો સ્વભાવ નથી અમારો, તો આ પર્સનલ જિંદગી મેં બધાને શેર કરી કે આવું કંઈક હોય છે. બાકી તો એ હાલો રાજકોટ દવાખાને જાઉં છું છે ને મેકઅપમાં. ડોક્ટરે દર વખતે ડોક્ટરની ઓલા દર્દી બેઠા હોય ને વિચારી કે આ બેન તાજા માજા દેખાય છે મેકઅપમાં, આને શું દર્દ હશે. દવાખાને જાતા એક રીલ બનાવી લીધી એટલે હું યાદગીરી રહી કે હું દવાખાને ગઈ હતી ને તો આ રીલ મેં બનાવી હતી. આવી મેં ઘણી રીલો યાદગીરી માટે બનાવી લીધી છે. મોટિવેશનલ સ્પીચ ભલે અપાઈ ગઈ પણ એક વાત કહું, ક્યારનો જીવ બળે છે. રાજકોટ વાળો રોડ બગડી ગયો છે, નકરા ખાડા આવે છે અને માણા તો છે ને આમ આડેથી ને ઊભેથી ને ક્યાંથી આમ આકાશમાંથી હામાં ટપકી જ પડે છે ને કઈ નક્કી નથી. જીવ બળીને ખાક થઈ ગયો. થોડુંક મોટિવેશનલ બોલાઈ ગયું પણ હવે શું કરવું. એકવાર એક ડોક્ટર પાસે હું ગઈ. મને કે બેન બેસો, એ કે બેઠી. મને એને વાર્તા કરી. છેલ્લે મને ડસ્ટબિન બતાવીને કે બેન પોટલું એ કે અહીં મૂકતા જાઓ. મેં પણ સાહેબ છે જ નહીં પોટલું. પછી એકવાર બીજા ડોક્ટર પાસે ગઈ ને એ ડોક્ટર મને કે બેન ઈ કે તમારી રાશિ કઈ? મેં કીધું કર્ક. ઈ કે તમે છે ને સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવતા જાઓ. મેં કે હા સાહેબ. પછી કોને ખબર હવે. બીજા એક ડોક્ટર પાસે એકવાર ગઈ હતી ને એ ડોક્ટર કે બેન તમે આધ્યાત્મ તરફ વળો. ઈ કે તમારે કે આધ્યાત્મ તરફ વળવાની જરૂર છે. હા સાહેબ હું વેળી ખરા પણ આધ્યાત્મ તરફ નહીં, ઇન્સ્ટાગ્રામ તરફ. એટલા દુઃખ ઇન્સ્ટાગ્રામમાં જોવાઈ ગયા ને બીજાના
કે મારું જ મને ખબર જ ન રહી કાન દુઃખ કહેવાય. આવું થાય છે. ડેમ ભેરો જો તો ખરા દીકુ નજીક જ છે. બાબા સાહેબે આંગળી ચીંધી રસ્તે અમે તો હાલવા માંડ્યા આગળ. અને આગળ તમે જોશો કે એક છોકરો છે ને એટલી બકવાસ ગાડી હકાવતો હતો. એને એમ નહીં થતું હોય કે મારી ઘરે કોઈ રાહ જોવે છે કે નથી જોતું. આ ગાડી હાથમાં આવી નથી ને મન ફાવે એમ રાજકોટમાં રોડ ઉપર હકાવવાની ચાલુ કરી દીધી હતી. એક તો ટ્રાફિક એટલો, એમાં આવા નવાણિયા છે એ મન ફાવે એવી ગાડીઓ હકાવે. મા બાપને ઘરે આ સાંજે પૂગે ને તઈ ખબર પડે કે છોકરો જીવે છે કે મરે છે. અને અહીંયા રાજકોટમાં એક ઈ તકલીફ, ટ્રાફિક બહુ થાય. અને જેવા ટ્રાફિકમાં ઊભા રાખીને એવા માંગવાવાળા છે એ આવીને ઊભા રહી જાય. એક નાનકડી છોકરી માંગતી હતી ને, હું એનો વિડીયો ઉતારતી હતી ને તો એ હંતાઈ જતી હતી. રાજકોટવાસીઓને નવરાત્રિના પહેલા દિવસે મારા તરફથી 1000 રૂપિયા દાન. તો પણ હજી હું બોલું છું. સાહેબે થોડી સરસ મજાની ભૂલ કરી અને 1000 રૂપિયાનો મેમો મને ઘરે મોકલાવશે. ઘરે આવીને કે આલ્યો ઈ કે ભરો. જો રાજકોટનો ટ્રાફિક છે એમાં તમે થોડુંક ધ્યાન ન દો તો આવા એક નહીં 2-3 મેમા પણ ઘરે આવે ખરા. ધન્ય છે રાજકોટવાસીઓને. અમાર જેવા તો બસ જો કે રહેવા આવી જાય બસ વાંધો ન આવે. બાકી તો રોજ 1000 રૂપિયાનો મેમો ફાટે. અડધો પગાર તો મેમામાં વયો જાય. આવા ડ્રાઈવર નો રગાય. મારો 1000 રૂપિયા વહી ગયા. 1000 રૂપિયામાં તે કુર્તી આવી ગઈ હોત. ધ્યાન રાખજો ગાડીમાં. ભાઈ જો આ બાજુ આમ ક્યાંય જોયું છે? મારા અમે જોતા નહીં હમણાં. 1000 રૂપિયા વહી ગયા મારા. આવી ગઈ અમારી મંજિલ. દાંત દેખાય એટલે યા ખબર પડી જાય કે હવે દવાખાનું આવી ગયું. અને કેવો સરસ આમ ખુશ દાંત છે, એમ હસતો જ હોય. મારી ફેવરિટ મૂર્તિ છે એ. આ દવાખાનાનો એક ફાયદો શું ખબર? આપણે બહુ વાર ન લાગે. આપણે જેટલા વાગે વારો લખાવ્યો હોય ને એને 5-10 મિનિટમાં તો આપણો વારો આવી જ જાય. પણ તોય મને એસી ને પંખા ચાલુ હતું ને મને તો નીંદર આવવા માંડી હતી. એક તો વહેલી ઉઠી હતી. ત્યાં દવાખાનાવાળા છે એ ભેગી ચાદરું આપતા હોય ન થાય ને ઓઢીને ઘડી ખુઈ જવાય. કંટાળો થોડોક આવતો હતો પણ બહુ વાર ન લાગે એમ. ઘડીકમાં વારો આવી જાય આપણો. એ એક બેનિફિટ છે આ દવાખાનાનો. ગઈ ત્યારે કેવી હજી નરવી હતી. માંદા જેવી લાગુ છું. માંદા જેવી એટલે લાગુ છું અંદર એટલું એસી ફાસ હતું. પંખા પાછા ભેગા. એસી અને પંખામાં બેઠીને નીંદર આવવા માંડી છે. અને આમ જાણી માંદા હોય ને એવું ફીલ થવા માંડ્યું. અત્યારે એટલું બધું એસી ને પંખા જરૂર લાગતી નથી. પણ હવે આ લોકો દવાખાનાવાળા, હું તો અડધી એમાં માંદી થઈ ગઈ. એસી ને પંખા. પણ સારા સમાચાર મારા માટે તો છે જ. બહુ સારા સમાચાર છે કે
સારી છે હેલ્થ મારી. રાજકોટની મહેમાન ગતિ પૂરી થઈ ગઈ છે. કામ પત્યું એટલે સીધા પાછા ઘરે. જાજુ રાજકોટમાં રોકાવું નથી અને જે કાંઈ પણ કામ હતું એ પતાવાઈ ગયું. કઈ યાદ આવતું નથી. હવે પેટ પૂજા માટે ક્યાંક જો કંઈક મળી જાય તો પેટ પૂજા કરી અને ઘરે જવાના થાય છે. ફરવા બરવા કે કંઈ કરવા જવાનું થતું નથી, સીધા ઘરે જ જવાનું થાય છે. પેલા માવો ખાઈ ને હરખો પછી મને સંભળાય. સાહેબને પૂછ્યું કે આ કયું મંદિર? મને કઈ એને જવાબ આપ્યો પણ હવે માવો ખાધો હોય ને કેવું સારું એ બોલી નાખે, પણ સામે વાળા છે ને એને બિચારાને એટલી તકલીફ થાય ને ઘડીક તો મને એવું થાય કે હું બેરી થઈ ગઈશ, મને કઈ સંભળાતું નહીં હું બોલે છે. એટલે આવું થાય. ઈ ત્યાંના માવાના ડૂચામાં બોલી નાખે પણ આ બેરા થઈ ગયા એવો અનુભવ થવા માંડે ને બીક લાગવા માંડે એ જુદો. હવે માવો ચાવી લે થૂકે બસ ખબર પડશે કે શું કહેવા માંગે છે એમ. આટલી જ્ઞાનની વસ્તુ હોય મોટ મોટું કરવાનું માવા વાળામાં તે હું પઢાવા મેં હું કીધું ઈ જ નો મેં ખાલી એક જ ટૂંકો પ્રશ્ન પૂછ્યો કે આ કયું મંદિર હશે, પણ એના જવાબમાં મને કઈ ખબર પડી નથી. ઉલટા હું ચિંતામાં પડી ગઈ, હું કાનમાંથી ભેરી થઈ ગઈ. કો આ કઈક નવો રોગ લાગુ પડી ગયો. કો કઈક કરો માવા વાળા, કઈક જુગાડ લગાડો કે કઈક બોલો એ અમને અમાર જેવા સંભળાય ને સમજાય. 4-5 રોટલા મોકલાવું મારવાલા. આવી ઘરવાળી મળે કોને કે રાજકોટ જઈને પાછી આવી ને તોય બાર હોટલમાં જમવા ન ગઈ. એમાં એવું થયું તું કોને ખબર બહારનું જમવાનું મન નથી થતું. એટલે એક જણા માટે દાળ બાફી છે અને મારે આજે ખાવાતા બાજરાના રોટલા અને ગલકા. કોને ખબર ક્યાંથી ગલકા ભાવી ગયા છે. ગલકા મળ્યા નહીં એટલે પછી રીંગણાય ભાવે ભરેલા ટાઈપના, તો આજે એ જ ખાવું હતું. એટલે સાહેબે તાણ કરી કે હાલ હોટલમાં જમતા જઈ, તોય મેં ના પાડી. માર તો ઘરે જમવું. એટલે હવે બાજરાના 2 રોટલા બનાવ્યા છે અને રીંગણાનું શાક બનાવવાની છું અને ઈ જ ખાવું છે. આજે વાગ્યા છે 2. સવારે 6:30 વાગે નાસ્તો કર્યા વગર ગઈ હતી રાજકોટ. રાજકોટમાં કાંઈ નથી ખાધું. હો વળી કેતા નહીં ત્યાં દબીને આવ્યા હોય. ના ઘરે આવીને જ જમવું હતું આજ તો.